हम बाराती बारात लेके जाएंगे उसको साथ लेके। ये આમ થોઈ માર બાપા અહીંયા સપની લગન હે ને એટલે કામ રાખ્યું એક કોન્ટ્રાક્ટર એ અમારે એમ થાય મંડપ તો છે જ હવે મંડપ ખોરતો એ સપલીને ભગવાડવી છે અને મારા હુડિયામાં વર્તા આમ લઈને વહી જાઉં એનો બાપો ભલે ગોતો હોય સરપંચ હોય તો શું થઈ ગયું આ મગ્ન તો એની છોડીને ભગવાડીને જ રીશે આમાં કાંઠે જવું પડશે। એ ટપુ ભાઈ તમારું મંડપ સર્વિસ અમથો નથી લાયો આ કહેજો તમારા છોકરા મગનાને હરખા કાંઈક ખાડા બાડા કરે અને હરખો મંડપ સર્વિસ નાખે 15,000 રૂપિયા તમને આપ્યા હે ઓલા આમથા બાપાની નહીં જેવું વાવાઝોડું આવ્યું ને તોય પાડ્યું તું એવું અહીંયા અમારા ઘરે ન કરતા મેં કીધું છે છોકરાને કે અમારે ઊંડા ખાડા કરજો એમ નો પડે નો એ મગના બટા ખાડા ઊંડા કરજો તો વાવાઝોડું આવે તો માંડવો ઊંડો ન પડે હો એ હો બાપુ એ હરખા ખાડા કરી। આડિયા તો મસ્ત મગજમાં આવ્યો હે પણ આ રેખલી ઉલું બને ને તો થાય નકર નો થાય। ડોશી હવે પાણીની ટંકી પડી મોત અને આમ ઘરમાં જઈને ઇન્ડિયાને પિંડિયા બનાય કે હું તમે આયા નકરો ધુવાણો કરો છો કે હાલો ને મને આ થાળી તૈયાર કરવામાં મદદ કરો ને મને આવડતું નથી। ડોહા મારે વરરાજો પૂંખો છે એ નાવું કે નાવું નહીં મારે હવે નાચે જાન વઈ જાય પછી તું નાય રે એ હાલો તાર પીટી બગ્યા કરે એ ટપભાઈ હાલો આપણે રવડે આટો મારી ઉતારાઈ જવું છે તમે ઠામડા તો પૂરતા લાયા હો ને તૂટો નો આવે એ નો આવે નો લેસ્ટિન તો હું લાયો દો ને ઠામડા તો એ છોકરા એ તું જાજે ઓલા કાંતિયા ઉતાર ને અહીંયા ઓલા મોરલા ખડ્યા હોય તો લેતો આય એ આવું અહીંયા જાવ કાંઈકા એ સપલી એક આઈડિયો અસલ મજાની તને લિપસ્ટિક કરી દઉં એવી લાલ લાલ સોર લિપસ્ટિક કરું ને કે તારો ઘરવાળો તને જોતો રહી જાય એક લિપસ્ટિક ની કમી રહી જાય। એ સંપા એ ટીપણામાં ગઈ શું કીધું મમ્મા ટીપણામાં તું મને ટીપણામાં ભગવાડી એ બીજી વાત ના તું અંદર ઘૂસી જા અલા મગના હા આ સપલી ક્યાં ઉડાઈ એ રેકલી બાથરૂમમાં જઈ રહી આને તો આવું ના આવું જોઈ કેવી અસલ લિપસ્ટિક લાવી હતી અરે પાવડર એ લેકે આવતારી હંજી લે એ રેકલી એ હું કહું એ આપણે ઓલા અમથા બાપાની વાડી એ સકનો અહીંયા પડ્યો હે ટીપનું લઈને અહીંયા ભરવા જવાનું છે અને વરતા બે લેતા આવશું। અરે મગના મારે સપલી હારે રહેવાનું છે મને એન બાપા એની ધ્યાન રાખવા અને એનું બધું કામકાજ કરવા રાખી છે અણવરમાં એ પછી અણવરમાં રીજે આપણે ટીપનું ભરતા આવી હારું હાલ આમે મારી બેનપણીના લગન છે તો કામે કરવું તો પડે જ ને। આ મારો રોયો મોહણિયો મને પાડે નહીં તો હારું નકર આ રેખલી નહીં ખબર પડી જાય છે। એલા મગના આ ખાલી ટીપણામાં શું તો આમ મરવું કરે એ રેખલી એ ખાડા કરી કરીને થાકી રહ્યો અને બે દિવસ મન મોરે ફેર એ હારું આમ લઈ લે હાલ હવે હટો હટ આ નાનજી દાદા સરપંચ તેજ શીકણા શું આવડા મોટા પૈસા વાળા તો એક આખો ટાંકો પાણીનો મગવી લેતા હોય તો ઘીરે લગન ને પાણી ભરવા જવાનું અલ્યા મગના આટલા બધા લથડિયા હું લેસ આ હાથ દુખતા હોય તો દવા લઈ લેતો હોય તાર તો ખાડા રોજ ગારવાના હોય આ શીકણો એવો રોજ એટલા પૈસા મંડપ સર્વિસમાં કમાય। કેમ મારી ગાડી અહીં બગડી
કાંઈ ખબર જ નથી પડતી મને તો કોઈ દી નો બગડી અને આજે જ મોકે બગડી શું કરવું મારે મગના ઉતાવળ રાખ આપણે ખાસે મોડું જાન આવશે ને તો બે જાન કરાવીને પડ્યા આવીશું આ લે આ તો મારી રેખલી હવે મને ખબર પડી મારી ગાડી કેમ બગડી મારો અરે આ રેખલીનો મિલાપ કરાવવાનો એટલે બગડેલી છે અને ઓલો મારો દીકરો મગનો મારું સેટિંગ જ રેખલીએ ન થવા દીધું અને સપલી અરે સેટિંગ તો કરી નાખ્યું પણ કા હવે બીજે વિવાહ થાય છે ને કેવો ટીપડે પાણી ભરે છે લાય રેખલી વાય સાનું માનો જો મારું સેટિંગ થઈ જાય તો મેં એવું ઢકલું બાંધું ને તો રેવા જ નથી દેખ્યું માલ આ કોના આવતા છે શી ખબર આ મારી માં જમની ના આવતા હોય કે લખડી ના આવતા હોય ઈ ના ખબર આ તો ખબર પડે ને એટલે મારી પાડ દેવી મારી માયુને મગના જાન આવી જાય ને એટલે મારે તો એવો ડિસ્કો કરવો છે ને એવો ડિસ્કો કરો સપલીનો ઘરવાળો બધાય પેલા હું જોઈશ Oh no શું મગના આ ટીપણામાં ખાલી ગધાડી ઘોડે આંખે લાઈ હું ઉપાડી લઉં ઘડી અરે વાહ મગના ટીપડામાં સપલી શું કાંઈ તારો ભગવાડવાનો આઈડિયો છે એ સંપા એ ભગવાડાનો આડિયો કાયમ ન આવે પણ રેખલી ઉલ્લુ બની જાય મને તો તું તો ઉલ્લુ બનાવીને લાયો એ હા ये सब ले હું તને નહીં ભાગવા દઉં તું ઘરે પાછી આય અરે બાપ રે એ મેરા સાની માની માણ મને મારો મગનો આઈટી ભગવાડી લાવ્યો ને થોડી ભાઈ ઘરે પાછી આવું ये सब ले મન તાર બાપુએ માર ભરોસે મૂકી હતી અહીંયા કણે મારું નામ આવશે सब ले હું તને નહીં ભાગવા દઉં હો सब ले હું તમને નહીં ભાગવા દઉં એટલે ભાગવા શાની નો દીદી सब ले હું તને નહીં ભાગવા દઉં પાછી આય પાછી મનમાં પાછી મોય મને ભૂખ આવી જાય છે એ હાલ લે સંપા મગના ભાઈ સપલે યમા હામન કેવી ઉલ્લુ બનાવીને લઈને વી આયો મગનો મહણ્યો લે કાઈ બાપાને થી કહું આ મગનો સપલી ભાગી જાય ને એમાં લગભગ મારો મેળ પડ જશે જેકલીન બ્લેકમેલ કરીને અને મારે આ લગ્ન કરાવું એમ જ કરવા દે આ તો મગનો સપલી ભાગી ગયા એ નાનજી દાદા સરપંચ ને લાય જઈને કહું ભાઈ ઉતાવળો એ મગના આ તે મને ભગવાડી તો છે પણ આઈ પાસે જઈશું ઇન પાઈ હોકરો આપણે જઈશું શા અને આ રેગલી રહી ઘરે જઈને તરત માર બાપુને ને બધાને કીસે માર બાપુની તરત વાહે આવશે એ સંપા એ મેં તને દિલથી પ્રેમ કર્યો હે એ તારા બાપુ શું રેખલીની કોઈ નો ગોદે કે એ તું હોકરાને કાંઠે આવી તો ખરી એ મેં હુડિયું બનાવ્યું મગના શું કીધું તે હુડિયું બનાવ્યું હે વાહ મારા મગના આને કહેવાય બાકી પ્રેમ કે આજે હયાની નાવડી રે મારી જાસે હામા કાંઠે એ મગના તો હાલ મને તારા હુડિયામાં બેહરાવી અને લઈ જા હામા કાંઠે ને પછી ન્યા આપણને કોઈ નહીં ગોઈતી શકે એ હાલ સંપા હવે કોક આવશે એ સંપા કાયકા બેજા મગના પડતી કેવું મસ્તીનું બનાવ્યું હે એ તું બેજા કાયકા હમણાં કોક આવી જશે થોડો ઊંડું લઈ લે તો બેસી જો ગાય તું હોતે બેસા મગના કાય મને તો બહુ જ મજા આવી હે એ સંપા એ મેં હુડિયું દેવું બનાવ્યું હે ને અમે આપણે હાજી કરી લઈશું મારા બાપ સપલે કેવી ભાગ્ય જાય મારે હવે શું કરવું મારી બેન પણ એક ખોટી મારું નામ આવશે મને કીધું તો તું ધ્યાન રાખજે સપલી ભાગી જાય
હવે હું શાવ જાવ હોય હોય કા સપલીને ભગવાડી એમ હજી ના 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 હું તો આયા હા હું તો આયા હંગવાઈ હોઉં હા હા એ મેં મારી આંખોએ જોયું અને કાને સાંભળ્યું કે ભાગી જા સપલી એ હું કહી દઈશ તું તારે માજી ભારે ડાય હો ના 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 હું તાર પગ ચાલુ છક ના મન ખબર ય નથી સપલી ભાગી મન ન દેતું કોઈ જો કહેતી હોય ને તો તું તારે હું ગામમાં કોઈને નહીં કહું તું મારી અરે ભાગી જા શું કીધું લે તું મારી અરે ભાગી જા ના ના મારે કાંઈ તારે ભાગવું નથી લે મન કેતો નહીં ભાગવાનું કાંઈ વાંધો નહીં લે હું નાનજી દાદા ને બધાને કહેતો આવું એવું નહીં તો તું તારે મારી અરે ભાગી જા આવું કોઈને બ્લેકમેન કરાય કોઈ દે મને તો ખબર ય નથી મને મગનો ઉલ્લુ બનાવીને લઈને આવ્યો તો એ ઉલ્લુ કોઈ નો બને મને બધી ખબર છે તારો જાત હોય ભગવાડવામાં પણ હવે જે જોઈ હવે હું કોઈને ગામમાં નહીં કહું મારી એને લગ્ન પછી આપણે પહેલા ભાગી જઈ અને પછી લગ્ન કરી લઈશું મારા બાપાની ખબર છે મારા બાપા ગરાટ ઉપર દઈને મને માર લાગે લે ચાકે ગરાટ ઉપર દઈને મારી નાખે એવું કોઈ નો મારી નાખે તું હા પાડસ કે હું જઉં કેવા આવે ના 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 લે હવે આમ સાઈન મની હાલ ગયો કા ઠામર વેતી હજી તો વગડા કરે ધોણવા મને સાની મની હાય મારા બાપ આવા લફરામાં કોઈ દી ન પડે પણ મારે શા પડવું તો મને તો ઉલ્લુ બનાવીને લાયા હવે સપલીએ મારી માએ મને ફસાઈ દીધી મારી આવડી મોટી પાંડી હોય ને હારે લગ્ન કરવા પડશે લે શું વાઈટ જોવે વેતી થતો સાની મની પણ આવું છું મારો દીકરો ટપુડો કઢારદાણીનું વાટ્યું કે તું વસ્તુ પૂરી લાય આ મારું કામ બગાડવા રેતી છો એ નાનજી દાદા એ હું તમાર ઘરે જાતી હતી પણ ઘરે જતા તેમ હતા જ નહીં પણ સે શું ઈ તો વાત કર મને એ તમારી સપલી અને મગનો બે ભાગી જા એ છોડી તું મારી સપલીને આવી રીતે વગવતી ફરે મારી છોડી તો હેન તૈયાર થઈને સોળે શણગાર સજીન ખુડશે બેઠી છે ઓહો તા તો કે મારી સપલી સજીન શણગાર બેઠી છે એ તમારી સપલીને કેદુનું મગને લફરું છે પણ તમે ક્યાં મારી વાત માનો છો એ લફરું હોય તો મારે એને અરે પરણાવી દેવી આમ ને આમ મારી તું ફગેતી કરતી ફરે તારે બીજું કઈ કામ જ નથી ઓહો માણન હાસુ કે ને તા બરદ એટલું પડે બળ તો પડે જ ને તારે બીજો કઈ ધંધો જ નથી મારા પ્રસંગમાં કઈ ટાંગ અડાવતી ને તું મારા ઘરે નો આવતી એ માણન હાસી વાત કરે ને એટલે જો આવું જ થાય આવું એ નો મારી વાત સાંભળો ને તો જાવ તેલ પીવા કે જાવ તેલ પીવા હવે આમ ઘર ભેગી થાય મિયા ઓહો કેટલી બળતરા થઈ કેટલી કીધું તા તો એ નો માનો તો જાવ ઘીરે ને જાવ તેલ લેવા અને જાવ ભંગાર ના પાવે હું તો જા હાલી એ હાલી જા તને કોઈ ભંગાર ના ભાવે નો રાખે એટલે રખડે વાંઠી આ મારો બેટો ટપુડો અને એનો છોકરો મગનો આ માદા કઈક કાવા દાવા ઈના દેશે એટલે હટકી જો તે પેલા બાનું કરીને ખબર લેવા દે ઈ ટપુડો જ કાવા કામ કરનારો હોય એ મગના ભૂલ માર જીવતી રહી એનો તો આઈ તો મને આમાં ડુબાડીને મારી નાખે એ તને બચાવી લીધી તને પ્રેમ હાસો કરું હું એ આઈ લવ મને કામ કા લઈ જા આમાં કાઢે હાલી ઉડી મગના હવે કાઈ નહીં ઉડી પડે નહીં ઘરે તો મસ્તી ની હાલશે એ સંપા એ ઉપાધિ કરીમાં એ જો હવે કાંઠો આવી ગયો હામો મગના આમાં કાંઠો વી આવ્યો એ આહા આપણા કાંઠે પૂજી ગયા એ સંપા મને કાઢ એ મગના હું તો માર હામાં કાંઠે પીકી ઉતર એ જો આ જો તે લેવાના પકડ મગના હાય કાંઈ તો ભાગી એ સંપા
એ હવે તારા બાપુની આપણને નો ઝાલીએ કે સાચી વાત છે. હવે આ કાંઠે થોડો કઈ મારા બાપુની આ હોડિયું બનાવીને આવી છે. એ તારું બાપુ નહીં તો ઓલા કાંઠે રહી ગયા. તારા ટપુડા ખાંજરા વાંજરા હોય આમાં. તારો છોકરો મારી સપલીને લઈને ભાગી ગયો છે. આમાં તારી એ પેલી ભક્તિ હોય લગભગ. આમ જો આ તો હું મંડપ સર્વિસ લઈને નતો આવવાનો. આ તો તે પૈસા દાદા કર્યા ને એટલે હું આવ્યો. અને અત્યારે તું મારા છોકરાનું ચપલીને લઈને ભાગ્યો એમ કે? અરે ભાગી ગયો. મારી છોડી નહીં જડે ને તો ટપુડા તારા ટાંગા તો નોખા થયા. હવે તારી છોડી જ લઈને ભાગી છે. મારો છોકરો કોઈ દી ભાગે એવો જતો ભાગે એવો. અને મારા છોકરાનું માથે નાખેલ અને ટાંગા ભાંગવાની જરૂર છે. લ્યો હવે મોટું હંતાડીમાં મારા ઉભા હામું જોઈને વાત કર. એક તો સોરી ઉપર સીના સોરી એ સોડી મારી ભગવાડી હે ને પણ તમને હું બેયને હરમના વગાડી દાય. તારી છોડી મને જડવા તો દે. જો જડે ને તો તારી સંપલીના જો ટાંગા નો ભાગું ને તેથી ઈ માન જાય નાનજીડા. એ ડોહા એ બાજવાનું રવા દ્યો ને હવે. હવે શું બાજવાનું રહેવા દે નવરીની. આનો છોકરો સપલીને નો જાણે શા લઈને ગયો છે. એ ડોહા હવે આપણે સપલીને ગોતો ને બાપા. જો ટપુડા મારી વાત કાન ખોલીને સાંભળી લે. જો નો જડીને મારી સપલી એટલે તું આજ જિંદગીથી જો. હાલા માર મોર. હાલે માર તારે ઠીક પડે એમ કરી લેજે. દા ઠીક પડે એમ કરી લે. હું તને સલા કુવાડ જ કાપી નાખી. આ મેન માર્ગે વ્યાયા તોય સપલીનો મગનાનો પતો નથી. એ મોઢામાંથી બોલને શું તું મગ ફર્યો એમ કરે. તારી સપલી મારા મગને લઈને ભાગી જાય છે અને તું પાછો મને પૂછે. પાછો મારી છોડીનો વાંક વકાશે તું. મારો મગનો વાંક નથી. તારી છોડીને જ વાંક છે. ઈ લઈને ભાગી જાય છે. એ નોખા પડો નોખા. શું નખા પડો. એ તમને કહી દઉં છું જો ટપુડા મારી છોડી નો જડીને તો તારા મગનાને તો હું બડા હાલ કરી નાખીશ. મેં આમ ખયો ખા ગોય તે પલો દાદો નહીં ગયો. તારી છોડી જાય જડી જાય ને તો એના બડા ભાન હાલ કરી નાખું. હવે કર્યો મોઢેથી માખી ઉઠતી નથી ને બડા હાલ કરવા.